ખેડૂત મિત્રો મજામાં છો અને આજે આપણે વાત કરીશું હરિગવાના બિયારણ વિશે એટલા માટે કે વચ્ચે આપણી પાસે હરિગવાનું બિયારણ હાજરમાં નહોતું અને અત્યારે સ્ટોક થોડોક હાજરમાં છે. ઘણા ખેડૂત મિત્રોનો પહેલાં ફોન આવતા હરિગવાનું બિયારણ રાખો છો છે નથી તો આવી ગયું છે આપણે 20 નંબર હરિગવો. ગયા વર્ષે જે ખેડૂત મિત્રો હરિગવાનું વાવેતર કર્યું હતું એક પેકેટનું એ ખેડૂતે લીધા છે 15 પેકેટ. એટલે ગયા વર્ષની વેરાયટી સારી છે અને નીચે જે આપણે જે ફોટા બતાવ્યા છે ખેડૂતને પોતે મતલબમાં જે ગયા વર્ષે બનાવેલું હતું એના જ ફોટા પાડેલા છે. એ ટાઈપની ક્વોલિટી થાય છે. આ છે હરિગવાનું બિયારણ 20 નંબર રેડી. આ છે આની અંદર એક પેકેટ મારા અંદાજે 16 કોઠાની જમીન હોય છે ને તો એની અંદર એક પેકેટ 1 વીઘામાં લગભગ થઈ જશે. પછી તમારું કઈ રીતનું વાવેતર કરો એનું આધાર રહે. કેમ કે થોડીક એ પણ મેં માહિતી એક્સ્ટ્રા ભેગી કરી છે. જે ખેડૂતના પ્રશ્ન હતા કે ભાઈ એક પેકેટ હોય તો કેટલા વીઘામાં છે. આ એક પેકેટ 100 ગ્રામ છે અને અંદર 200 ઉપર બી નીકળે છે. એ પણ આપણે થોડીક માહિતી એકઠા કરી છે જેથી આપણે પ્રશ્નનું સોલ્યુશન મળી જાય. બીજા ઘણા આપણે પ્રશ્નો હોય છે એમાંની વાત કરીએ તો આપણી પાસે એક દવા છે. આજનું એક ઉદાહરણ લઈએ. આ છે આલ્મોન્ડ રતન રેડી. ખેડૂતને મેં આજથી અઠવાડિયા પહેલાં આપી હતી એક ભાઈને મરસીમાં ને ઉપરથી સાટવા માટે કે પાવામાં હાલે ને સાટવામાં હાલે. તો ખેડૂતે એના પાડોશીને કીધું કે ભાઈ તે મેથી વાવી. હા કે તો મેથીમાં તું આ ભાઈ રાજુભાઈને એગ્રો જાજે અને આ દવાનો ઉપયોગ કરજે. ફોટો પાડીને આવ્યો, મને બતાવ્યો અને સીધી મેં આપી દીધી. હું લેવા કે એને રિઝલ્ટ ત્યાં જોયું લાઈવ એટલે તરત ખેડૂત આવ્યો. એટલે પાવામાં હાલે છે, સાટવામાં હાલે છે. આની અંદર હશે હુમી, ફૂલવીક, સીવીડ, કોપર. તમારો પાક ક્યારેક કોઈ પણ અવસ્થામાં હોય, હજી ભલે ને અઠવાડિયાનો થયો, 10 દિવસ થયો, ભલે 15 દિવસ થયો, ઉપરથી સાટોમાં હાલે અને પાવામાં પણ હાલે. રીંગણી હોય, મરસી હોય, ગોવાર હોય, ગમે વસ્તુ હોય રેડી. બાકી કોઈ સમસ્યા હોય તો નીચે મોબાઈલ નંબર આપ્યો છે. અને ઘણા ખરા મિત્રો વિડીયો જોવે છે કે ઘર માટે શાકભાજીનું બિયારણ તો આપણી પાસે મળી રહેશે રેડી. દૂધી કારેલા જે આવતું હોય રેડી. કોથમરીનું બિયારણ છે કે પછી આપણી પાસે તુંબડીનું પણ નવું એક બિયારણ આવ્યું છે રેડી. નાના અવડા તુંબડા આવે. કેમ કે આપણે નવું રોજ લાવતા રહીશું તમને મજા આવે. અને નવું રોજ કરવા માટે આપણે ગરમી ઓછી પડે એની માટે વૃક્ષ પણ વાવવા જરૂરી છે. તો એની પર ખાસ આપણે ફોકસ રાખશું. વૃક્ષ પ્રત્યે પણ ફોકસ રાખવાનું છે કે જ્યારે ચોમાસું આવે તો આપણે બને એટલા વૃક્ષો વાવી કે જેથી આવતા વર્ષે ઓછી ગરમી પડે. પણ એની ઉપર વિશે પણ થોડુંક આપણે જાગૃતતા રાખવાની છે. તો આ વાત ઉપર સારું લાગ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં કંઈક લખજો અને મળશું કાલે એક નવા વિડીયો અને એક નવી માહિતી સાથે.